તો તું મરસું સાઈ તો હમણાં ખબર હે ક્યાંથી તો જા મરસા ગયા છે તીખા લ્યો બોલો સૌય ફફડાટી આમ વઈ ગઈ હવે તો મને કેમ ખબર પડશે મરસા તીખા છે ગયા છે રોજ દૂધની બરણી ઓરડીમાં મૂકું અડધું દૂધ ઓછું થઈ જાય મારા માણાને પૂછું તો એમ કે નીંદડો દૂધ પી જાય આજ તો આખો દિવસ દૂધની બરણી હારે રાખવી છે કેવોક નીંદડો દૂધ પી જાય હે ભોળા દાદા શું છે એ દૂધની બરણી ક્યાંય જડતી નથી ક્યાં છે પણ દૂધની બરણી હું કામ ગોતે એ ઓયડીમાં છે ને એટલે એ દૂધની બરણી હું અહીંયા લઈને લઈ આવ્યો પણ આયા હું કામ લાવ્યા એ નીંદડો દૂધ પી જાય ને એટલે ઈ હાસુ ઓયડીમાં મ્યાઉ મ્યાઉ એ મીંદડો બોલતો હોય હો તો હું એટલે તો હું દૂધની બરણી અહીંયા લઈને લઈ આવ્યો પણ કાઈ દૂધની બરણી હારે થોડી રખાય ઈ તો મીંદડાના ભાગનું મીંદડો દૂધ પી જાય એમ થોડું હાલે આપણે દૂધ નથી પીતા અને નીંદડો દૂધ પી જાય તો પણ આયા દૂધની બરણી રાખ્યો તો બકુલભાઈ મમરાભાઈ આવશે તો ઈ લઈને વયા જાહે આ એ હાસુ હો તો લ્યો ઓયડીમાં બરણી મૂકી દઉં એ હારું જા લ્યો બોલો મારે તો કેટલી બીક મીંદડાની બીક માણાની બીક મીંદડો આવે તો દૂધ પી જાય બકુડો ને મમરાભાઈ આવે તો પૈસા લઈ જાય અને અમથો અહીંથી નીકળે તો બાંધણ થાય અરે દાદા બરણી ઓયડીમાં મૂકી દીધી અને હું ગામમાં એક આંટો મારતો આવું હે પાછો જલ્દી પાછો આવજે લ્યો બોલો દૂધની બરણી ઓરડીમાં મૂકી ઈ ગામમાં આંટો મારવા ગયો હવે મારે મીંદડાનું ધ્યાન રાખવું પડશે અહીંયા હંતા બેહવું છે નીંદડો આવે ને એટલે ઢીબી નાખવો છે ભોળા દાદા ને એમ છે કે રોજ મીંદડો દૂધ પી જાય હું રોજ દૂધ પી જાઉં અને પછી એને એમ કહી દઉં મીંદડો દૂધ પી જાય ઉભો રહો તો પણ હું તને ક્યાં ધોકા મારું મીંદડાને ધોકા મારું પણ મીંદડો ક્યાં છે હું શું તું તો કહેતો તો ને મીંદડો દૂધ પી જાય પણ ઈ તો તમે દૂધ ન ખાવા જો તો મારે ખોટું જ બોલવું પડે ને પણ દૂધ તો હું નથી ખાતો હું સાસ ખાવ તો પણ તમે દૂધ ખાતા હોય તો સાસ શેની બને દહીંની દહીં શેનું બને દૂધનું તો પછી એટલી બધી મહેનત કરવી એની કરતા દૂધ જ ખવાય ને તો ઘી કેમ બને એ હારું તો કાલથી દૂધ નહીં ખાવ ઘી ખાય તારા પગારમાં લી પૈસા 1000 રૂપિયા કપાઈ જાય હું કામ એ તું દૂધ પી જાતો એટલે ના રે ના હું તો તમારી વાડીએ કામ કરું મારે તો દૂધ ખાવાનું જ હોય ને હવે તો હાસુ મીંદડો દૂધ પી જાય ને તો તને ઢીબી નાખવો છે હે પણ એમ કાઈ બરણીનું ઢાંકણું ખોલીને મીંદડો થોડો દૂધ પીએ કે હું ઈ જ વિચાર કરતો તો બરણીનું ઢાંકણું ખોલીને મીંદડો કેમ દૂધ પી જાતો હશે ઈ ભોળા દાદા બેઠા છે ને હા બેઠો યો તો મરસા શાખો તો કેમ એ ગળ્યા મરસા છે હવે મરસા થોડા ગયા હોય તીખા હોય એ મરસા તીખા નથી ગળ્યા મરસા છે મારા ઘરે એક મરસીનો રોપો છે એને હું રોજ ગોળ પાવ તે ગળ્યા મરસા થઈ ગયા હે લાઈ તો શાખો શાખો ગળ્યા મધ જેવા મરસા છે ઓ બાબા ઓ બાબા એ બાપા મરસા જા ગયા છે તીખા છે અરે રે યો બોલો હજી તીખા મરસા છે આ જા તો યા દૂધની બરણી લઈ આય તો ના રે ના હમણાં મને દૂધ ખાવાની ના પાડતા હતા દૂધની બરણી લેવા નહીં જાવ હું પણ યા મને તીખું લાગ્યું એ તો બહુ તીખું લાગ્યું હોય ને તો હામે મમરા ભાઈએ ચા ની હોટલ બનાવી જાવ ચા પી આવો અલ્લા સા પીવા જાવું પડશે અરે રે